ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે પાણીની લાઇન માટે ખોદવામાં આવેલા ખાડા મોતના ખાડા સમાન સાબિત થઈ રહ્યા છે. ડભોઈના વ્યસ્ત એવા ટાવર વિસ્તારથી લઈને જરોલા વગા દ્વારકાધીશ મંદિર સુધી પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી માટે ખોદવામાં આવેલા મસમોટા ખાડાઓને કોઈપણ જાતની સુરક્ષા વિના ખુલ્લા છોડી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભો થયું છે. જાહેર માર્ગ ઉપર ખોદકામ માટેના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને અહીં નથી કોઈ બેરિકેડિંગ કરાયું કે નથી કોઈ ચેતવણી બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા. આ મુખ્ય માર્ગ ઉપર રાત્રિના સમયે અપૂરતી સ્ટ્રીટ લાઇટને કારણે ઘનઘોર અંધારું હોય છે, જેથી બાઇક ચાલકો, બાળકો અને વૃદ્ધો સીધા ખાડામાં ખાબકે તેવી પૂરેપૂરી સંભાવના છે. લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના અધિકારીઓ જાણી આ ખાડા કામ કરી રહ્યા છે. જનતાએ તાત્કાલિક ધોરણે આ તમામ ખાડાઓ ફરતી મજબૂત બેરિકેડ લગાવવાની, રાત્રિ માટે રેડ ટેપ મારવાની અને કામ પૂર્ણ થયે માટી પુરાણ કરી રસ્તો સરખો કરવાની માંગ ઉચ્ચારી છે.